समाचारों की शुरुआत करिए। સૌથી પહેલા વાત કરીએ પાટીદાર આંદોલન વિશે। તો પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવા પર અલ્પેશ ઠાકોર બોલ્યા છે। હવે સરકારને નિર્ણયને અલ્પેશ ઠાકોરે આવકાર્યો છે। અલ્પેશ ઠાકોરની સરકારને અપીલ કરવામાં આવી છે। આંદોલન સમયના તમામ સમાજો પરના કેસ પરત ખેંચાય તેવી અપીલ કરવામાં આવી છે। તમામ કેસોને અભ્યાસ કરીને કેસ પરત ખેંચવાની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। तो पाटीदार आंदोलन ने लईने हाल आ सौथी मोटुं अपडेट जे केस परत खेंचवानो मुद्दो उठ्यो छे तेमां हवे अल्पेश ठाकोरनुं निवेदन पण सामे आव्युं छे। अल्पेश ठाकोर द्वारा जे निर्णय छे तेने आवकारवामां आव्यो छे। राज्य सरकारे जे कोई आंदोलन माटेना केसो हता आंदोलनकारीओ उपरना केसो परत खेंचवानो जे निर्णय कर्यो छे राज्य सरकारने हूँ आभार मानु छुं। परंतु राज्य सरकार ने एक अपील पण करूं छुं के आंदोलन वखते जेटला पण केसो होय ए चाहे पाटीदार आंदोलन समितिना होय, चाहे ओबीसी आंदोलन समितिना होय, चाहे दलित आदिवासी आंदोलन समितिना होय, जेटला पण आवा केसो होय तमाम केसोनी तपास करी अने आंदोलन वखतना जेटला पण तमाम वर्गना जे केसो होय एनो अभ्यास करीने तमाम केसो परत खेंचवा जोईए। पाटीदार अग्रणी लालजी पटेलનું નિવેદન પણ સામે આવ્યું છે। કેસ પરત ખેંચાયા તે આનંદની વાત છે। પાટીદાર યુવાનોની જીત થઈ તેવું લાલજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। આંદોલન સમયના તમામ કેસ પરત ખેંચાય તેવી વાત પણ લાલજી પટેલ દ્વારા કરવામાં આવી છે। પાટીદાર સમાજના કેસો પરત ખેંચવાનો અમારો મુખ્ય મુદ્દો હતો। તો આજે આનંદની વાત છે કે ભાઈ પાટીદાર સમાજના જે કેસો પરત ખેંચવાની વાત છે એ પાટીદાર સમાજના યુવાનોની આજે જીત છે। કારણ કે આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, સમાજ માટેની લડાઈ હતી। એટલે જે પણ કેસો પરત ખેંચવામાં આવ્યા હોય એ પાટીદાર સમાજ માટે બહુ સારી વાત છે। અને હજી પણ હું સરકારને વિનંતી કરું છું કે જેટલા પણ કેસો બાકી હોય એ વહેલામાં વહેલી તકે પરત ખેંચવામાં આવે। तो आ तरफ पाटीदार अग्रणी चिराग पटेलनी प्रतिक्रिया पण सामे आवी छे। केस परत खेंचायानी माहिती मारी पासे नथी तेवुं कहेवामां आव्युं छे। सत्तावार जाहेरात नथी करवामां आवी आ अंगे पण तेमना द्वारा वात करवामां आवी छे। सरकार तरफथी सत्तावार जाहेरातनी राह जोवामां आवी रही छे। ज्यां सुधी सरकार पोते सरकारना प्लेटफॉर्म कोईपण प्लेटफॉर्म होय, गृह मंत्रालयनुं होय, सीएमओनुं होय के सोशियल मीडिया माध्यम अथवा प्रेस कॉन्फरन्स करीने ज्यां सुधी सरकार पोताना प्लेटफॉर्म उपरथी कोई जाहेरात न करे त्यां सुधी ए माहितीने ऑथेंटिक समजी केवी रीते शकाय। अने सरकारे जाहेरात कर्या पछी पण એને કાનૂની પ્રક્રિયાને ફોલો કરવાની હોય છે। સરકારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને એફિડેવિટના આધારે કોર્ટ નિર્ણય કરતી હોય છે કે કેસો પાછા ખેંચવા કે કેસને કન્ટિન્યુ કરવા। એટલે જ્યાં સુધી સરકારના માધ્યમ દ્વારા સરકારના કોઈ ઓથેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખુશ થવાની જરૂર નથી। પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। અલ્પેશ કથિરિયા દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે તે અંગે પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું। સરકારશ્રી દ્વારા સીએમઓ તરફથી ગઈકાલે આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે કે પાટીદાર સમાજના પરના જે 13 થી 14 કેસો છે, ગાંધીનગરના 8 કેસો, અમદાવાદના 3 કેસ, સુરતના 2 અને એક મહેસાણાનો મળી દરેક કેસોને પરત ખેંચવાનો અમને નિર્ણય લેવામાં આવ્યો છે। અને આજે સાંજ સુધીમાં અથવા તો શનિ રવિની રજાઓથી સોમવાર સુધીમાં આનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે એવી પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે। આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? આ નિર્ણયને હાલ સહર્ષ આવકારીએ છીએ। સત્તાવાર જાહેરાત થાય ત્યારે એના પર વિશેષ પ્રતિક્રિયા આપીશું। અને અત્યારે જે નિર્ણય પ્રાથમિક રીતે જાહેર કર્યો છે તે ભૂપેન્દ્રભાઈ પટેલ અને એની સાથેની સમગ્ર ટીમ, અધિકારીગણ અને સમગ્ર સરકારનો મેં આભાર માનું। પાટીદાર આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર આ સામે આવ્યા છે। પાટીદાર આંદોલન સમયના કેસ પરત ખેંચાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। હાર્દિક અને દિનેશ બાંભણિયાનો દાવો કરવામાં આવ્યો છે। દિનેશ અલ્પેશ કથિરિયા સામેના કેસ પરત ખેંચાયા તો રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। હાર્દિક તેમજ ચિરાગ સામેના કેસ પણ પરત ખેંચાયા તો હાર્દિક તેમજ દિનેશ દ્વારા સરકારનો આભાર પણ માનવામાં આવ્યો છે। આ સાથે હાર્દિક પટેલ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું છે અને સરકારનો આભાર માન્યો છે। હાર્દિક પટેલ દ્વારા ટ્વીટમાં લખવામાં આવ્યું છે, સરકારે કેસ પરત ખેંચાનો દાવો કર્યો છે અને ગુજરાત સરકારનો આભાર
હાર્દિક પટેલ દ્વારા માનવામાં આવ્યો છે। મારા સહિત જે સમાજના યુવાનો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો તેને લઈને જે કેસ થયા હતા તે કેસ પરત ખેંચવામાં આવ્યા છે અને તેને લઈને સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। હાર્દિક પટેલ દ્વારા જે કેસ એ વખતે થયા હતા તે કેસ પરત ખેંચાયા છે અને તેને લઈને જ આભાર વ્યક્ત કરતું આ ટ્વીટ પણ કરવામાં આવ્યું છે। હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો 4 માસની બાળકીને ડામ આપનાર ભુવા સામે એફઆઈઆર નોંધવામાં આવી છે। પોલીસે ડામ આપનાર ભુવા સામે ફરિયાદ નોંધી છે। દાહોદમાં બાળકીને ગરમ સળિયાથી ડામ આપવામાં આવ્યા હતા તો 4 મહિનાની બાળકીને શ્વાસની તકલીફ થતા ભુવા પાસે લઈ જવામાં આવી હતી। ભુવાએ બાળકીની છાતીના ભાગે ડામ આપ્યા હતા। ગરમ સળિયા વડે માસૂમ બાળકીને 3 જગ્યાએ ડામ દીધા। બાળકી હાલ દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે પોલીસે હાલ ભુવા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌરભ, 4 મહિનાની બાળકી, ફૂલ જેવી બાળકી અને તેને ડામ દઈ દીધા એક ભુવાએ, શું અપડેટ તેને લઈને? બિલકુલ કહી શકાય કે દાહોદમાં જે અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં 4 મહિનાની બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતા પરિવાર દ્વારા તેને ભુવા પાસે લઈ જવામાં આવ્યો હતો। જોકે ભુવા દ્વારા બાળકીના છાતીના ભાગે ગરમ સળિયા વડે 3 જગ્યા ઉપર ડામ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ જે બાળકીની તબિયત વધુ લથપડાતા તાત્કાલિક તેને દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જોકે સમગ્ર બનાવ સંદર્ભે સાગતળા પોલીસને કતવારા પોલીસને જાણ કરાતા કતવારા પોલીસ પણ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને પરિવારને ફરિયાદના આધારે કતવારા પોલીસે ભુવા વિરુદ્ધ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી હતી। જોકે અત્યારે ભુવો ગામમાંથી ફરાર થઈ ચૂક્યો છે પરંતુ પોલીસ દ્વારા પણ તેને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો દાહોદના ગ્રામીણ વિસ્તારમાં 4 માસની બાળકીને ડામ આપવામાં આવ્યો હતો જે ઘટનાની રાજકોટ સ્થિત વિજ્ઞાન જાથાએ ગંભીર નોંધ લીધી છે। અંધશ્રદ્ધાની આ ઘટના વખોડવા લાયક, ડોક્ટરને બદલે ભુવા પાસે બાળકને લઈ જઈને ડામ દેવાની ઘટના ગુજરાતમાં વારંવાર બનતી હોય છે। આ અંધશ્રદ્ધાનું વરવું રૂપ છે। ગુજરાતમાં દર 15-20 દિવસે અંધશ્રદ્ધાનો બનાવથી આપણું શરમથી માથું ઝૂકી જાય છે। આવો બનાવ દાહોદ જિલ્લામાં બન્યો છે। વિજ્ઞાન જાથા માગણી કરે છે કે આ ભુવાએ માનવ જિંદગી સાથે કે બાળકી સાથે જે જિંદગી સાથે ખિલવાડ કરેલ છે જે માફ કરવા યોગ્ય નથી એને તાત્કાલિક ગુનો દાખલ કરી ભુવાની ધરપકડ કરવાની વિજ્ઞાન જાથા માગણી કરે છે। ઊંઝા ગંજ બજારની પેઢીમાં આપઘાતનો મામલો સામે આવ્યો છે। 1 માસ અગાઉ વેપારી દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો। પેઢી નંબર E311માં વેપારી વિનોદ પટેલ દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો। આપઘાત કેસમાં મળેલ સુસાઇડ નોટ આધારે ગુનો નોંધવામાં આવ્યો છે। સંજય પટેલ અને મુકેશ શાહ નામના ઈસમ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ધંધામાં ભાગીદારી ન હોવા છતાં પણ રૂપિયા પડાવવામાં આવ્યા હતા। બ્લેકમેલ કરવામાં આવ્યો હતો વેપારીને તો બ્લેકમેલ કરી વર્ષ દરમિયાન 78 લાખ રૂપિયા પડાવી લીધા હતા। રૂપિયા પડાવવાની સાથે માનસિક ત્રાસ પણ આપતા હતા જેના કારણે ગળે ફાંસો ખાધો। ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાના કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। દાહોદના સંજેલીમાં મહિલા અત્યાચારનો મામલો સામે આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટે લીધેલી સુઓ મોટો અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે અને 15 જેટલા વ્યક્તિઓએ મહિલાને અર્ધનગ્ન કરી દોડાવી હતી। સમાચાર માધ્યમોના આધારે સામે આવેલી ઘટના બાદ કોર્ટે સંજ્ઞાન લીધી। સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગૃહ વિભાગ અને દાહોદ એસપીને સમગ્ર મામલે પક્ષકાર બનાવવામાં આવ્યા છે। ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ ઘટાડીને મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે। રેપો રેટમાં ઘટાડો 25 બેસિસ પોઈન્ટનો કરવામાં આવ્યો છે જેના કારણે વર્તમાન રેપો રેટ હવે 6.25% થઈ ગયો છે। રેપો રેટમાં ઘટાડો 5 વર્ષ પછી કરવામાં આવ્યો છે। આ પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મે 2020માં રેપો રેટમાં ઘટાડો કર્યો હતો। The MPC unanimously decided to reduce the policy rate by 25 basis points from 6.5% to 6.25%. હવે આગળ વાત કરીએ મોતની ગટર વિશે।
ગટરમાં પડી જતા બાળકના મોત મામલે આખરે એફઆઈઆર નોંધવામાં આવી છે. ફરિયાદ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમરોલી પોલીસે બીએનએસની કલમ 2023ની કલમ 105-54 મુજબ ફરિયાદ લેવામાં આવી તો સુરતના વરિયાવ વિસ્તારની આ ઘટના સામે આવી છે. મૃતક બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી તો ગટરમાં પડેલા બાળકનો 24 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો હતો. ગટરમાં પડી જતા બાળકનું મોત થયું હતું. પરિવાર અને સમાજના લોકો ધરણા પર બેઠા હતા. સુરત વરિયાવમાં ખુલ્લી ગટરને કારણે બાળકના મોતનો મામલો વધુ ગરમાયો છે. 24 કલાક બાદ બાળક મૃત અવસ્થામાં મળતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. લોકો આરોપ લગાવી રહ્યા છે કે ખુલ્લી ગટરના કારણે બાળકોનો જીવ લેવાયો છે, જેને લઈ સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમ બહાર પરિવાર અને સમાજ ધરણા યોજીને બેઠો છે. જેને લઈ અમરોલી, કાપોદ્રા, વરાછા, સરથાણા સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફને સ્મીમેર ખાતે બોલાવવામાં આવ્યો છે અને આખરે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના અમરોલી વિસ્તારમાં જે રીતે બાળક ગટરમાં પડ્યા બાદ 24 કલાકની મહેનત બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે મૃતદેહ મળતાની સાથે જ પરિવાર સાથે સમાજનો આક્રોશ હતો અને અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાને લઈને સુરતના સ્મીમેર હોસ્પિટલ ખાતે ધરણા પર બેસવામાં આવ્યા હતા. આપણી સાથે અમરોલી પીઆઈ છે, આપણે સીધા વાત કરીએ. સાહેબ, ગઈકાલે જે પ્રકારની પરિસ્થિતિ પરિવારે ધરણા પર બેઠું હતું, પછી મોડી રાત્રે ગુનો દાખલ કરવાની વાત હતી, શું હતો મામલો, કયા પ્રકારનો ગુનો દાખલ થયો અને કયા પ્રકારની તપાસ? જે દુઃખદ ઘટના બની હતી એ આધારે ગઈકાલે બીએનએસ કલમ 105-54 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ બાળકનું પીએમ તથા ફોરેન્સિક પીએમ ચાલી રહેલ છે. જે કલમો આધારે ગુનો દાખલ કરવામાં આવે છે, માનવ વધના ગુનાની વાત કરવામાં આવે છે. બીજી વસ્તુ, કયા કયા વ્યક્તિઓને આમાં આરોપી બનાવવામાં આવ્યા છે અને સૌથી મહત્વની વાત છે કે જે પ્રકારે પરિવાર વિરોધ કરી રહ્યો હતો, એટલે હવે પછી કયા પ્રકારની તપાસ? ફરિયાદીએ જે મુજબની ફરિયાદ લખાવેલ તે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ તપાસમાં એફએસએલની પણ મદદ લેવામાં આવશે. જે પણ સાયોગિક પુરાવાઓ છે તે એકત્રિત કરવામાં આવશે અને જે યોગ્ય કાર્ય તપાસ કાયદેસરની રીતે કરવામાં આવશે. અત્યારે ફોરેન્સિક પીએમની વાત છે. હા, અત્યારે ફોરેન્સિક પીએમ અને પેનલથી પીએમ ચાલી રહેલ છે. તમામ પુરાવા એકત્ર કરવામાં આવી રહેલ છે. કેદાર છે, કેદારના પરિવાર દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી, એટલે કે જે જવાબદાર અધિકારીઓ છે તેમના વિરુદ્ધ માનવ વધનો ગુનો મોડી રાત્રે દાખલ થયા બાદ પરિવારે મંજૂરી આપી હતી અને ત્યારબાદ આજે વહેલી સવારથી પીએમ ચાલી રહ્યું છે. થોડીક જ વારમાં કેદારનો મૃતદેહ તેના પરિવારને આપવામાં આવશે. ખાસ કરીને જે પ્રકારે આ ઘટના બની હતી તેને લઈને પરિવાર સાથે સમાજ અને વિસ્તારમાં આક્રોશ હતો, ત્યારે પોલીસે હાલ ગુનો દાખલ કરી કેદારનું ફોરેન્સિક પેનલ પીએમ હાલ ચાલી રહ્યું છે. કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આ તરફ સુરતમાં ગટરમાં પડી જવાથી બાળકના થયેલ મોતનો મામલો સામે આવ્યો છે. ત્યારે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે બાળકનું પેનલ અને ફોરેન્સિક પીએમ પૂર્ણ થયું છે. પરિવાર બાળકના મૃતદેહને નિવાસસ્થાને લઈ જવા રવાના થયા છે. હોસ્પિટલ બહાર પરિવારનું હૈયાફાટ રુદન જોવા મળ્યું અને બાળકના મૃતદેહને જોઈ સૌ કોઈની આંખો ભીંજાઈ ગઈ હતી. નિવાસસ્થાન ખાતેથી માસૂમ બાળકની અંતિમ યાત્રા નીકળશે. યાત્રામાં મોટી સંખ્યામાં સમાજ અને અન્ય લોકો પણ જોડાય તેવી શક્યતા પરિવારે ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સુરેન્દ્રનગરમાં સામે આવ્યા છે અકસ્માતના સીસીટીવી ફૂટેજ અને ચોટીલા ખાંડી પ્લોટ વિસ્તારમાં અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. તો મોબાઈલની દુકાનમાં ઘૂસી ગઈ ગાડી અને મોબાઈલની દુકાનમાં યુટિલિટી પિકઅપ ઘૂસી જતા થોડીક ક્ષણો માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને દુકાનના દરવાજા તેમજ કાઉન્ટર સહિત સામાનને નુકસાન પણ પહોંચ્યું હતું. તો પિકઅપ વાન દુકાનમાં ઘૂસી ગઈ હોવાની આ ઘટના સામે આવી હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. પરંતુ આ અકસ્માતમાં દુકાન ચાલકને દુકાનદારને મોટું નુકસાન સર્જાયું છે. તેનું કાઉન્ટર પડી ભાંગ્યું હતું. આ સાથે દુકાનમાં 3 વ્યક્તિઓ પણ હાજર હતા, પરંતુ સમય સૂચકતાને કારણે તે લોકો ત્યાંથી હટી ગયા હતા. આ તરફ બનાસકાંઠાના થરાદના વેદલા ગામે આખલાનો આતંક જોવા મળ્યો છે. આખલાએ પેટમાં શીંગડું મારતા એકનું મોત નીપજ્યું છે.
પુત્રની નજર સામે જ પિતાનું મોત થઈ ગયું અને વેદલા ગામ નજીક બે આખલાઓ ઝઘડતા હોય પુત્રને લઈને જતા પિતાએ બાઇક સાઈડમાં ઊભું રાખ્યું તે સમયે જ એક આખલાએ પિતાને પેટમાં શીંગડું માર્યું અને આખલાએ પેટમાં શીંગડું મારતા લોહી લુહાણ હાલતમાં અજમલ પરમાર નીચે પડતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। સ્થાનિક લોકોએ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા। છેલ્લા 10 દિવસમાં આખલાઓના હુમલાથી બીજી વ્યક્તિએ જીવ ખોતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। વેડલાથી 1.5 કિલોમીટર જતા બે આખલા વળતા હતા એટલે ભાઈએ બાઇક સાઈડમાં ઊભો કર્યો એટલે એક આખલો છે ને સાઈડમાં છૂટો પડે એના ભાઈને અજમલ લઈને આવવાના સેકડું ગાલ્યો બાઇકમાંથી ફેંકી દીધા। બનાસકાંઠામાં ડ્રો સંચાલકો સામે ફરિયાદ છતાં પણ બેખોફ ફરી રહ્યા છે। ડ્રો થકી લોકોને છેતરતા સંચાલકો બેખોફ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અશોક માળી પોલીસને પડકાર ફેંકી રહ્યો છે। આવતીકાલે ડ્રો કરવાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। વિડીયો વાયરલ કરીને પોલીસને પડકાર ફેંકી રહ્યો છે તો અશોક માળી સામે 2 ફરિયાદો નોંધાઈ ચૂકી છે। અશોક માળીને જાણે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અશોક માળી ખુલ્લેઆમ ડ્રોની ટિકિટો વેચી રહ્યો છે તો ઓનલાઈન અને ઓફલાઈન આ ટિકિટો વેચવામાં આવી રહી છે। આવતીકાલે અશોક માળી ડ્રો કરવાની જાહેરાત પણ કરી રહ્યો છે। પોતાના ગામ મોરથલમાં ડ્રો કરવાની જાહેરાત કરવામાં આવી છે। લોકોના કરોડો રૂપિયા ઠગી લેનાર અશોક માળી ઉપર ફરિયાદો થઈ હોવા છતાં પણ લોકોને તે ઠગી રહ્યો છે। રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના ફક્ત 3 જ દિવસ રહ્યા છે। જેને પણ કૂપન લેવાની હોય તાત્કાલિક અમારા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો અને તમને હું કૂપન મોકલું અને સ્કેનર મોકલું એમાં પેમેન્ટ કરી દેજો। દિવસો ઓછા છે। 5 કૂપન ઉપર 1 કૂપન ફરી અને દિવસો 3 જ રહ્યા છે। છેલ્લો ડ્રો છે, સાચો ડ્રો છે। ડ્રો 100% થશે। રામાપીર અને દ્વારિકાધીશની સાક્ષીમાં થશે। અને ખાસ જણાવવાનું કે જેણે પણ કૂપન લીધેલી છે એ મિત્રોને વિનંતી કે તમારા એજન્ટ મિત્રોને કહો કે કૂપન અશોકભાઈ જોડે જમા કરાવી અને અશોકભાઈના ઇન્સ્ટાગ્રામમાં એનો વિડીયો મુકાવે એવી બધાને કહેવા માટે વિનંતી કરું છું। બનાસકાંઠામાં ડ્રો કિંગ કહેવાતા અશોક માળી અને તેના સાગરીતો દ્વારા આ મોરથલ ગામની અંદર 8 ફેબ્રુઆરી 2025ના રોજ પણ ડ્રો યોજવાનો છે। દ્રશ્યો બતાવીશ। આ અશોક માળીની ઓફિસ છે। અહીંથી સંચાલન થાય છે। અશોક માળી સાથે 135 લોકોનું જે ગ્રુપ છે અહીંથી સંચાલન કરે છે અને 3 ડ્રો થયા છે। એક ડ્રોમાં ફરિયાદ થઈ છે। અશોક માળી અત્યારે ફરાર છે પરંતુ આ મોરથલ ગામની અંદર આ જ ઓફિસ પર કૂપનો અત્યારે વેચાઈ રહી હતી પરંતુ જ્યારે ન્યૂઝ 18ની ટીમ અત્યારે પહોંચી ત્યારે ઓફિસને બાજુની ઓફિસને બંધ કરી દેવામાં આવી અને તમામ લોકો અહીંથી ફરાર થઈ ગયા છે। મહત્વની વાત તો એ છે કે આ જે ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડની અંદર 8/2/2025ના રોજ ચોથા નંબરનો જે ડ્રો છે તે ડ્રો કરવાની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે એવું સૂત્રોનું કહેવું છે। મહત્વની વાત તો એ છે કે રામદેવ ફાઉન્ડેશન દ્વારા અશોક માળી પોતાના ગામમાં જ એક 8 ફેબ્રુઆરી 2025ના રોજ ડ્રો કરવા જઈ રહ્યો છે। આ ડ્રોની ઓફલાઈન તેમજ ઓનલાઈન જે કૂપનો છે તે મળી રહી છે। પોલીસ માત્ર તપાસના દાવાઓ કરી રહ્યા છે। ચેરિટેબલ ટ્રસ્ટ હોય કે વહીવટી તંત્ર હોય માત્ર કાગળો તપાસી રહી છે પરંતુ અશોક માળીના ગામમાં કે અશોક માળીની ઓફિસ પર હજુ સુધી કોઈ પણ વહીવટી તંત્રની ટીમ કે પોલીસની ટીમ અહીંયા પહોંચી નથી અને તપાસનો ધમધમાટ શરૂ થયો નથી। ન્યૂઝ 18 પાસે જે સૂત્રોનું માનીએ તો જે 3 ડ્રો થયા હતા તેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અને ચોથો ડ્રો પણ અહીંયા થવાનો છે। આ ચોથો ડ્રો માટેની કૂપનો વહેંચાઈ રહી છે। લોકો કૂપનો ખરીદી રહ્યા છે પરંતુ આ ડ્રો બંધ કરાવવા માટે હજુ સુધી વહીવટી તંત્ર સામે આવ્યું નથી। હવે જોવાનું રહેશે કે વહીવટી તંત્ર આ ડ્રો થવા દે છે કે પછી આ ડ્રો બંધ કરાવે છે તે જોવું રહ્યું। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો જેતપુર ભાદર ડેમ રોડ પર શ્વાન વચ્ચે આવતા અકસ્માત સર્જાયો અને રાત્રે ભાદર ડેમથી દેવડા તરફ જઈ રહેલ
લીલાખા ભાદર ડેમ રોડ પર બાઇક ઉપર જઈ રહેલ બે મિત્રો બાઇક પર જઈ રહેલ શ્વાન વચ્ચે આવતા અકસ્માત સર્જાયો અને અકસ્માત સર્જાતા સિદ્ધરાજ ખુમાણ 20 વર્ષીય, ભરત જાદવ 30 વર્ષીય નામના બે યુવક ગંભીર ઇજાગ્રસ્ત થયા. તો ઇજાગ્રસ્ત યુવકોને 108 મારફતે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત નીપજ્યું છે. જેતપુરના સાંકડી ચોકડી પાસે અકસ્માત સર્જાયો. બાઇક ચાલકને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. સમગ્ર મામલે જેતપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ જેતપુરમાં 42 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો છે અને ટાકુડીપરામાં બંસી ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં કામ કરતો હતો. યુવક 42 વર્ષીય ભાવેશ વઘાસિયા નામના યુવકને હાર્ટ એટેક આવ્યો. યુવકને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો. તો પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. વધતા જતા હાર્ટ એટેકના બનાવો ચિંતાનો વિષય બન્યો છે. સુરતના અઠવા વિસ્તારમાં ઓટો રિક્ષામાં આગની ઘટના સામે આવી છે. સીએનજી ઓટો રિક્ષામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સીએનજી ભરાવતી વખતે અચાનક શોર્ટ સર્કિટ થતા રિક્ષાને પંપ બહાર ખસેડવામાં આવી હતી. જો કે જોતજોતામાં રિક્ષામાં આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓમાં લપેટાયેલી ઓટો રિક્ષા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ અને ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. તો ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. આ તરફ મોરબીમાં કારમાં આગ લાગવાની ઘટના બની હતી. તો શહેરના રામચોક પાસે કારમાં અચાનક આગ લાગી ગઈ અને કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. મોરબી ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે. જો કે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. ગીર સોમનાથ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો સરકારને ટેકાના ભાવથી મગફળી વેચી રહ્યા છે. સુત્રાપાડાના પ્રાસલી માર્કેટયાર્ડ ખાતે માર્કેટયાર્ડ મગફળી અને લોડેડ ટ્રેક્ટરથી ભરચક જોવા મળ્યું. મબલગ મગફળીથી આવકને જોતા યાર્ડ સંચાલકો દિવસ રાત એક કરી રહ્યા છે અને ખેડૂતોનું કહેવું છે કે યાર્ડ ખાતે વ્યવસ્થા પણ ખૂબ જ સરસ કરવામાં આવી છે, પરંતુ મગફળીની ખરીદીની 8 તારીખ છેલ્લી છે. અમે કાલના આમ તો કહે ને કે માઇન્ડ વી લઈને આવ્યા છે, પણ એની વ્યવસ્થા પણ બરાબર છે. પણ સરકારની જે ગણતરી છે કે 8 તારીખે રજીસ્ટ્રેશન બંધ કરાવી દઉં, પણ કોઈ પણ સંજોગમાં અહીંયા માણસોની વ્યવસ્થા નથી કે જે મજૂર વર્ગ છે એટલું આમ કહે ને કે 24 કલાક કામ કરે તો પણ અહીંયા કહે ને કે મગફળીની જે ખરીદી છે એની પ્રક્રિયા પૂરી થાય એમ નથી. કોઈ મજૂરનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ થોડો એક સાથે 250 વારા લીધા એટલે 400-750 ટ્રેક્ટર સાથે થયા એટલે વ્યવસ્થાના ભાગરૂપે થોડો ઘણો પ્રોબ્લેમ થયો છે. બાકી ખેડૂતોને કોઈ મુશ્કેલી નથી, બધાને પૂરેપૂરો સંતોષ છે સરકાર તરફથી અને ટેકાની જે ખરીદી કરતા હોય ગ્રાફેડ નાફેડ તરફથી બધાને પૂરેપૂરો સંતોષ છે. વધારે ટ્રેક્ટર હોવાથી થોડોક મોડો ટાઈમ થતો 10-10:30 જેવું વાગી ગયું હતું, બરોબર. તો છતાંય વ્યવસ્થિત આયોજનથી અમે લોકોએ બધું ઓલું કર્યું હતું, કોઈને કોઈ અવસાન થયું નથી. 3 મહિનાથી અમે લોકો ખરીદી કરીએ છીએ મગફળીની. બધા થઈને ટોટલ 4598 ખેડૂતો હતા, એમાંથી 4427 ખેડૂતોને અમે અત્યાર સુધીમાં બોલાવી લીધા છે. 171 ખેડૂત બાકી રહ્યા છે. હજુ પણ 2 દિવસની સમય મર્યાદા છે. 171 ખેડૂતોને સંતોષ થાય એ માટે અમે બધાને ટાઈમસર બોલાવીએ છીએ, ટોકન આપીએ છીએ. ટોકન સુવિધાથી ટોકન પ્રમાણે અંદર લઈએ છીએ, ત્યારબાદ એને રોકાવીએ છીએ. રોકાઈ જાય ત્યારબાદ ચાટાચીટી બનાવી પાકું બિલ બનાવી ખેડૂતોને પોતાની રીતે સંતોષ થાય એવો જથ્થો લઈએ છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજમાં બડે હનુમાનજીના દર્શન કર્યા છે. પૂજા અને આરતી કરીને તેમના દ્વારા આશીર્વાદ લેવામાં આવ્યા છે. રાજ્યના વિકાસ માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે. આ સાથે સંગમ તટમાં તેમના દ્વારા સ્નાન પણ આગામી સમયમાં કરાશે.
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા બડે હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ મેળવવામાં આવ્યા છે। આ સાથે થોડી જ ક્ષણોમાં તેમના દ્વારા સંગમ તટે સ્નાન પણ કરવામાં આવશે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।